તો નમસ્કાર મિત્રો, ન્યૂઝ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું પરી। આજના વિડીયોની અંદર વાત કરવાની છે તો 2024નું બજેટ જાહેર કરવામાં આવ્યું છે। 1 ફેબ્રુઆરીના રોજ મિત્રો 2024નું બજેટ નાણામંત્રી નિર્મળા સીતારમણ દ્વારા જે છે તે મિત્રો જાહેર કરવામાં આવ્યું છે સાંસદની અંદર। ત્યારે આ બજેટની અંદર ખેડૂતોને શું મળ્યું, ખેડૂતોએ જે માંગ કરી હતી 2000 રૂપિયાના હપ્તા વધારાને લઈને તેનો સરકારે શું જવાબ આપ્યો, શું હપ્તા વધારવામાં આવ્યા કે નહીં તેના વિશે વાત કરવાની છે। બીજા નંબરે ખેડૂતો પાસેથી મિત્રો જે છે તે ખાસ કરીને સરકારે મિત્રો જેટલી પણ આશાઓ વ્યક્ત કરવામાં આવી હતી ખેડૂતોએ કે સરકાર આટલી વસ્તુઓ આપશે, શું એ વસ્તુઓ મળી કે નહીં, બજેટમાં એ બધી વસ્તુઓ વિશે મિત્રો વાત કરવાની છે। અહીંયા જે છે તે આપણે કમ્પ્લીટ લિસ્ટ લઈને આવેલા છીએ। ખેડૂતોને શું મળ્યું, ગરીબો માટે સરકારે શું જાહેરાત કરી, તેની સાથે કઈ વસ્તુઓ સસ્તી થઈ છે અને બજેટની અંદર કઈ વસ્તુઓ મોંઘી થઈ છે, આ બધી માહિતી પણ જે છે તે મિત્રો આપણે અહીંયા લખીને આવેલા છીએ, જેના વિશે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી વાત આપણે કરવાની છે। અને ખાસ મિત્રો તમને જણાવી દઉં, બજેટની પહેલા આપણે વિડીયો બનાવીને માહિતી આપી હતી કે ગુજરાતના ખેડૂતોની એક સૌથી મોટી માંગ એ છે કે ગુજરાતમાં 2000ના હપ્તા જે ખેડૂતોને આપવામાં આવે છે પીએમ કિસાન યોજના અંતર્ગત, તો એ હપ્તા વધારીને ખેડૂતોને 4000 કે 3000ના કરી આપવામાં આવે। અને બીજી માંગ ખેડૂતોએ એ ઉઠાવી હતી કે ખેડૂતોની લોન માફીને લઈને કોઈ જે છે તે મિત્રો થોડી ઘણી લોન માફી લઈને જાહેરાત જે છે તે બજેટમાં કરવામાં આવે। તો શું આ જાહેરાત થઈ, શું ખેડૂતોને આ ભેટ મળી કે નહીં તેના વિશે વાત કરીશું। અને બીજી પણ કેટલીક વસ્તુઓ સરકારે સસ્તી કરી છે, કેટલીક વસ્તુઓ મોંઘી કરી છે, કેટલીક નવી યોજનાઓ બહાર પાડી છે, તો એના વિશે આજનો આ કમ્પ્લીટ વિડીયો છે। તો મિત્રો આ વિડીયો જો તમે જોઈ લ્યો છો છેલ્લે સુધી, બજેટને લગતો બીજો કોઈ વિડીયો જોવાની તમારે જરૂરિયાત નહીં પડે, કારણ કે જેટલી પણ નાની વસ્તુઓ પણ જે બજેટમાં આવેલી છે બધી અહીંયા લખીને આવેલા છે, જેના વિશે કમ્પ્લીટ માહિતી તમને મળી જશે। તો વિડીયો જે છે તે ઘણો બધો કામનો અને ઉપયોગી છે। તો સૌથી પહેલાં તો આ વિડીયોને લાઇક અત્યારથી કરી દેજો અને તમારા મિત્રો હોય તેમને પણ આ વિડીયોને શેર કરજો, જેથી તમારા મિત્રોને પણ આ પ્રોપર માહિતી જે છે તે બજેટને લઈને મળી જાય। અને ખાસ તો તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો, ગરીબ ખેડૂતો માટે અને નાના ખેડૂતો માટેની આ સૌથી મોટી ચેનલ છે, જેના ઉપર ખેડૂતો માટે સૌથી વધારે ચર્ચાઓ કરવામાં આવે છે, ખેડૂતોને લઈને યોજનાઓને લઈને પણ માહિતી આપવામાં આવે છે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરૂર એકવાર વિચારજો। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરીએ તો ખેડૂતોની આશા ઉપર જે છે તે મિત્રો સૌથી પહેલા પાણી ફરી વળ્યું છે। શા માટે હું આવું જણાવી રહ્યો છું? કારણ કે એવું થયું છે બજેટની અંદર। બજેટથી ખેડૂતોને એક સૌથી મોટી અપેક્ષા એ હતી કે ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાના હપ્તા મળે છે, તો આ 2000 રૂપિયાના હપ્તાની અંદર સરકાર જે છે તે વધારો કરી આપશે। સરકાર ખેડૂતોને 2000ની જગ્યાએ 3000નો હપ્તો કરી આપશે। તો આની ઉપર તો મિત્રો પાણી ફરી વળ્યું છે એવું તમે ગણાવી શકો, કારણ કે સરકારે 2000 રૂપિયાના હપ્તાને લઈને જાહેરાત તો 100% કરી છે, પરંતુ હપ્તા વધારાને લઈને જાહેરાત નથી કરી। હપ્તાની કેટલા રૂપિયાનો હપ્તો આપવામાં આવશે તેને લઈને સરકારે ફંડ જાહેર કર્યું છે। હું તમને સમજાવું તો મિત્રો, અહીંયા નાણામંત્રી નિર્મળા સીતારમણે ગઈકાલે ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે છે તો મિત્રો નાણામંત્રી નિર્મળા સીતારમણે ગઈકાલે 63500 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, એટલે કે 63500 કરોડ રૂપિયા પીએમ કિસાન યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા હશે। અને આની સિવાય બીજી કોઈ વાત કરવામાં નથી આવી। એનો મતલબ સીધો એ થયો કે જે 2000ના હપ્તા મળતા હતા તો એ 2000ના જ હપ્તા મળતા રહેશે, એમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। કારણ કે જો વધારો કરવામાં આવ્યો હોય તો નાણામંત્રી નિર્મળા સીતારમણ ચોખ્ખી મિત્રો અહીંયા વાત કરે કે 2000ના આ જે હપ્તા ખેડૂતોને મળે છે તેમાં સરકારે વધારો કર્યો છે, પરંતુ એવું થયું નથી। તો સીધો મતલબ કે ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું હશે। અને